બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે માગસર સુદ 11 એટલે કે મોક્ષદા એકાદશી વિશે। એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે ભગવાન, માગસર સુદ 11 કયા નામથી ઓળખાય છે અને તે દિવસની વિધિ શું હોય છે અને એ એકાદશીને દિવસે કયા દેવનું પૂજન કરવાનું હોય છે તે આપ મને કૃપા કરી અને જણાવો। ધર્મરાજાનો આવો સકળ લોકનું કલ્યાણ કરનારો પ્રશ્ન પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણ ઘણા જ પ્રસન્ન થયા અને તેમણે ધર્મરાજાને કહ્યું કે હે ધર્મરાજ, માગસર સુદ 11 ને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે અને તે 11 ની કથા હું તમને સંભળાવું છું। તમે આ કથા ધ્યાન દઈને સાંભળજો। પ્રાચીન કાળમાં ગોકુળ નગરમાં વૈખાનસ નામે એક રાજા રાજ કરતો હતો। તેના રાજ્યમાં સર્વે વિદ્યા સંપન્ન વિદ્વાન અને ગુણી એવા પવિત્ર બ્રાહ્મણો રહેતા હતા। એક રાતે રાજાને સ્વપ્ન આવ્યું અને તે સ્વપ્નમાં રાજાએ જોયું તો તેના પિતા નરકમાં સળતા રીબાતા હતા અને આ દ્રશ્ય જોઈ રાજાને આશ્ચર્ય સાથે ખૂબ જ દુઃખ થયું। સવારે જાગીને રાજાએ તુરત જ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી પોતાના સ્વપ્નની વાત કહી અને આગળ કહેતા વૈખાનસે કહ્યું કે મારા પિતાએ મને કહ્યું કે હે પુત્ર, મારો મોક્ષ થયો નથી અને તેથી હું નરકની યાતનાઓથી પીડાઈ રહ્યો છું ને મારો નિવાસ નરકમાં થયો છે, માટે તું મને આ નરક યાતનામાંથી મુક્તિ આપવા માટે કંઈક કર। અને પિતાના આવા દર્દનાક વચનો સાંભળીને મારી શાંતિ હણાઈ ગઈ છે, મારું સુખ ચેન બધું જતું રહ્યું છે અને તેથી મને આ રાજપાટ, આ ભોગ વિલાસ, આ હાથી, આ ઘોડા, આ સ્ત્રી, આ પુત્ર, આ બધું જ મને આકરું અને અઘરું લાગી રહ્યું છે। હવે મારે શું કરવું અને શું ન કરવું, મારે ક્યાં જવું અને ક્યાં રહેવું, મને કંઈ સૂઝતું નથી। તમે જ મને કોઈ કાર્ય કરી અને આમાંથી મુક્તિ કરાવો, મને એવો કોઈ રસ્તો બતાવો। જપ, તપ, યજ્ઞ કે દાન પુણ્ય જે રસ્તો હોય એ રસ્તો બતાવો, જેથી સત્કાર્ય કરવાથી મારા પિતાજીને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય, મારા પિતાજીને મોક્ષ મળે। પોતાના રાજાના આવા શબ્દો સાંભળીને બ્રાહ્મણો બોલ્યા કે હે રાજાની, આપણા નગરની પાસે જ પર્વત ઋષિ નામના મહામુનિનો એક દિવ્ય અને મોટો આશ્રમ આવેલો છે અને તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણનારા ત્રિકાળ જ્ઞાની મહાત પરવી છે। માટે અમારી તમને સલાહ છે કે આપના સ્વપ્નની વાત તેમને જઈને કહો, તેમને જઈને સંભળાવો અને તમારા સ્વપ્નની વાત સાંભળી અને તેઓ અવશ્ય તમને કોઈ યોગ્ય રસ્તો કે માર્ગ બતાવશે, તમને એવી કોઈ સૂચના આપશે જેથી તમારા પિતાજીને મુક્તિ મળશે। બ્રાહ્મણોની વાત સાંભળી અને રાજા વૈખાનસ તુરંત જ પર્વત ઋષિના આશ્રમે જવાનો નિર્ણય કરે છે અને તેઓ પર્વત ઋષિના આશ્રમે પહોંચી જાય છે। ચારે વેદોના જાણકાર પર્વત ઋષિ તો જાણે બીજા બ્રહ્માજી હોય એ રીતે બેઠા હતા। તેઓની પાસે જઈ રાજા તેમના ચરણમાં ઢળી પડ્યા, તેમને દંડવત પ્રણામ કર્યા અને એ પર્વત ઋષિને પોતાની ઓળખ આપી
પર્વત ઋષિએ આશીર્વાદ આપતા શેમ કુશળ પૂછ્યા, એમના વાવડ પૂછ્યા, અને પછી તો રાજાએ પોતાની દુઃખદ સ્વપ્નની વાત અને પોતાના પિતા નરકમાં જે સડી રહ્યા છે એમની વાત કરી અને પ્રણામ કરતા કહ્યું કે હે દેવર્ષિ, હે મહામુનિ, હે મહાસંત, આપ જ મારા આ સંકટને નિવારી શકવાને સમર્થ છો. આપ જ મારા સંકટને મને એમાંથી મુક્તિ આપવા માટે યોગ્ય છો. જેથી કરી અને મને કોઈ ઉપાય બતાવો, જે કરી અને મારા પિતાજીને આ નરકની યાતનામાંથી મુક્તિ મળે અને એમનો મોક્ષ થાય. રાજાનું કહેવું સાંભળીને પર્વત ઋષિએ ધ્યાન કર્યું અને થોડી ક્ષણો બાદ તેમણે ધ્યાનમાંથી પોતાની આંખો ખોલી અને ઋષિ બોલ્યા, હે રાજર્ષિ, હે મહારાજા, મારા ધ્યાનમાં તમારા પિતાજીના બધા કુકર્મોની માહિતી મળી ગઈ છે. તમારા પિતાજીએ પૂર્વજન્મમાં વિષયાસક્ત બનીને બે રાણીમાંથી એક રાણીના દોષને લીધે બીજીના ઋતુકાળનો નાશ કરી અને શોક્યના કહેવાથી બીજી સ્ત્રીને ઋતુદાનની માગણી કરવા છતાંય આપ્યું નહોતું, અને આ પાપના ફળ રૂપે તમારા પિતાને નરકની યાતનાઓ ભોગવવી પડે છે. પર્વત ઋષિની વાત સાંભળીને રાજાને ઘણું દુઃખ થયું અને પછી બે હાથ જોડી અને તેણે પર્વત ઋષિને કહ્યું કે તેઓને પોતાના એ ભૂલ ભરેલા કૃત્યનો બદલો મળેલો છે, પરંતુ હવે મને આપ તેના ઉદ્ધાર વિશે કોઈ ઉપાય બતાવો, જેથી કરી અને હું મારા પિતાજીને મોક્ષની ગતિ આપી શકું, મારા પિતાજીને આ નરકના ખાડામાંથી બહાર કાઢી શકું. હે રાજન, તમે માગસર માસની શુક્લ પક્ષમાં આવતી એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરી તેના પુણ્યનું ફળ તમારા પિતાજીને અર્પણ કરો. આ મોક્ષદા એકાદશીનું વ્રત ઉપવાસ અને વિધિ શક્તિ પૂજન કરવાથી તમારા પિતાજીનો અવશ્ય મોક્ષ થશે અને તમારા પિતાજીને નરકની યાતનામાંથી મુક્તિ મળશે. પર્વત ઋષિના આવા વચનો સાંભળી અને રાજાના આનંદો હર્ષનો કોઈ પાર ન રહ્યો. અને ત્યારબાદ ઋષિને પ્રણામ કરી અને તેઓ તરત જ પોતાના રાજમહેલે ગયા અને પોતાના રાજકુટુંબ પરિવારને ભેગા કરી અને સર્વેએ એક સાથે મોક્ષદા એકાદશીનું વ્રત ઉપવાસ કરવાનો નિર્ણય અને સંકલ્પ કર્યો. અને જ્યારે માગસર માસની શુક્લ પક્ષની શુદ્ધ એકાદશી આવી એટલે એ દિવસે રાજા સહિત આખા પરિવારે વ્રત લઈ ઉપવાસ કર્યો અને તે ઉપવાસનું વ્રત સંપૂર્ણ ફળ રાજાએ અને એના પરિવારે પોતાના પિતાને સમર્પણ કર્યું. વૈખાનસ રાજાના આ ઉપવાસ અને વ્રતના પુણ્યના પ્રતાપે અને એના પુણ્યના પ્રભાવથી તેમના પિતાનો નરકની યાતનામાંથી છુટકારો થયો અને એને મોક્ષની ગતિ પ્રાપ્ત થઈ. અને સ્વર્ગમાં જતા વૈશાનખના પિતાને વૈશાનખને કહ્યું કે હે પુત્ર, તે મારો ઉદ્ધાર કર્યો છે, તેથી કરીને મારા આશીર્વાદ છે કે પ્રભુ તારું કલ્યાણ કરશે. અને જેમ પક્ષીઓમાં ગરુડરાજ શ્રેષ્ઠ છે તેમ બધી એકાદશીઓમાં મોક્ષદા એકાદશી શ્રેષ્ઠ કહેવાય છે. અને એ શ્રેષ્ઠ એટલા માટે કહેવાય છે કે જેનું વ્રત કરવાથી પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષદા એકાદશી કામધેનુ માતા અને કલ્પ વૃક્ષના સમાન ઈચ્છિત ફળને આપનારી છે. જય શ્રી કૃષ્ણ. તો બાપુ, આ હતો માગસર શુદ્ધ 11 એટલે કે મોક્ષદા એકાદશી વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.